અને હવે વાત કરીએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ અવસરની. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ આ વર્ષે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા જામનગરમાં 1 માર્ચથી પ્રી વેડિંગ સેરેમની શરૂ થવા જઈ રહી છે. લગ્ન પૂર્વેની તૈયારીઓને લઈને અંબાણી પરિવાર સહિત જામનગરમાં ભારે ઉત્સાહનો માહોલ છે. આ પ્રસંગે દેશ વિદેશના મહાનુભાવો જામનગર આવશે, જેમાં વૈશ્વિક નેતાઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ, વૈશ્વિક મહાનુભાવો, દિગ્ગજો, ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ખેલ જગત, આધ્યાત્મિક નેતાઓ પણ આ સમારોહમાં ઉપસ્થિત રહેશે. જામનગરમાં પ્રી વેડિંગ સેરેમનીને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપ ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવશે. દેશ વિદેશમાંથી આ પ્રસંગે આવનાર મહેમાનોને આવકારવા જામનગર આતુર છે. તો પ્રી વેડિંગ પૂર્વે લોકોમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ છે, કારણ કે જામનગરમાં દેશ વિદેશથી મહેમાનોનું આગમન થવાનું છે. અલગ અલગ ક્ષેત્રોના અને જાણીતી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને બોલિવૂડની હસ્તીઓ પણ અહીંયા પહોંચવાની છે. મહેમાનોને આવકારવા માટે જામનગર આતુર જોવા મળી રહ્યું છે. હાલાર શેરથી હાથી લઈને લાડી તારે મોલ આવ્યા. અનંત ભાઈની પોપટ સરખી બોલી પંછી પ્યારા લાગે માણા રાજ. આજે જામનગરની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક શ્રી મુકેશભાઈ અંબાણીના સુપુત્ર શ્રી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જે પ્રી વેડિંગ માટે આજે જામનગરની અંદર જે માહોલ જોવા મળે છે, એ જોઈને એટલો બધો આનંદ, ગર્વ અને આનંદની વાત છે કે આપણા જામનગરની અંદર અવળો મોટો પ્રસંગ આજે પહેલી વાર થઈ રહ્યો છે. દુનિયાની અને હોલીવુડ, બોલિવૂડની હસ્તીઓ જામનગરમાં પધારી રહી છે. સ્પોર્ટ્સમેન પણ આવી રહ્યા છે, જે કારણે ખૂબ જ ઉત્સુક છીએ અને એ રોમાંચને અનુસંધાને જામનગરની અંદર ખૂબ બધા આનંદ છે અને આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. આજે જામનગરની અંદર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાવા જઈ રહી છે. આ તબક્કે જામનગર વિવિધ કલાકારો, ક્રિકેટરો અને વિશ્વ ધનાડીઓ ઉપસ્થિત આવશે. જામનગર હોવાને કારણે મને અને જામનગરની જનતાને ખૂબ આનંદ છે, ખૂબ ગર્વની લાગણી છે. દેશ વિદેશમાંથી ખ્યાતિ પામેલા મોટા મહેમાનો આવવાના છે, એના માટે જામનગરમાં ભારે ઉત્સાહ છે અને આવો પ્રસંગ ક્યારેય જામનગરમાં આવેલો નથી, તો અમે પણ બધા ઉત્સુક છીએ એને જોવા માટે. વડોદરામાં 70,000થી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે 75 પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે, જે પૈકી એક કેન્દ્ર વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ ફાળવવામાં આવ્યું છે. સેન્ટ્રલ જેલના 22 કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે, જે પૈકી 13 કેદીઓ ધોરણ 10ની અને 9 કેદીઓ ધોરણ 12ની પરીક્ષા આપશે. અમદાવાદ શહેરમાં એએમસીએ બનાવેલા 19 ઓક્સિજન પાર્કમાંથી 11 ઓક્સિજન પાર્કની હાલત દયનીય હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો. એએમસીની સામાન્ય સભામાં ઓક્સિજન પાર્કને લઈને અનેક આક્ષેપો કરાયા હતા. પ્રજાની સુખાકારી માટે બનાવેલા આ પાર્ક ઉપયોગમાં ન લઈ શકાય તેવી હાલતમાં હોવાનો દાવો કરાયો. પાર્કમાં ફૂટપાથ તૂટેલી હાલતમાં હોવાનું ઉપરાંત પાર્કમાં ગોબર સહિતની ગંદકી, તળાવોમાં પાણીનો અભાવ હોવાનો વિપક્ષે દાવો કર્યો. એવામાં રિક્રિએશન, હેરિટેજ એન્ડ કલ્ચરલ કમિટીના ચેરમેને આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા. तो 19 में से 11 पार्क ऐसे थे जहां पर जाने लायक जगह नहीं थी, वहां पर जंगल, झाड़ों के नाम पर जंगल बना दिया गया था, फुटपाथ चलने लायक नहीं थी। ऑक्सीजन पार्क में तालाब छोटे छोटे बनाए गए, लेकिन तालाब में एक बूंद पानी नहीं था। વિપક્ષ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે સદંતર પાયા વિહોણા છે.
એ ઉક્તિ પાર્ક હોય, નારણપુરા હોય કે નવા વાડજના ઓક્સિજન પાર્ક હોય, અત્યારે જ સંબંધિત વિભાગની અંદર વાત કરી અને એના ફોટોઝ મંગાવવામાં આવ્યા છે. ઈડરના ચોરીવાડમાં ચાર્ટર્ડ પ્લેન ઉડતા ભય સાથે કુતૂહલ સર્જાયું. સતત 2 કલાક સુધી આકાશમાં ચાર્ટર્ડ પ્લેન ઉડતા સ્થાનિકોમાં ગભરાટ થઈ જતા પોલીસને જાણકારી આપવામાં આવી. ભેદી ચાર્ટર્ડ પ્લેન આકાશમાં સતત ચક્કર લગાવતા રહીશોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત ફરી એકવાર સાર્થક થઈ છે. મિઝોરમમાં ભૂસ્ખલનમાં એક બાઇક ચાલક માંડ બચ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. નગાઈ જેલ વિસ્તારમાં બપોરે 2 વાગ્યાની આસપાસ એકાએક ભૂસ્ખલન થયું. એક બાઇક ચાલક રોડ પરથી પસાર થઈ રહ્યો હતો અને એકાએક પર્વતો પરથી પથ્થરો રોડ પર પડવાના શરૂ થયા. એકાએક બનેલી આ ઘટનાથી બાઇક પણ સ્લીપ થઈ જતા યુવક રોડ પર પટકાયો હતો. જો કે સદનસીબે મોટી ભેખડ ધસે એ પહેલા બાઇક ચાલક ઊભો થઈ આગળ તરફ દોડી જતા યુવકનો આબાદ બચાવ થયો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. તો ભેખડ ધસે એ પહેલા જ બાઇક ચાલક ખસી જતા તેનો બચાવ થયો હતો. પણ તસવીરોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ ભેખડ આ બાઇક ચાલક પર પડી અને બાઇક ચાલક સ્લીપ થઈ ગયો. જો કે તેનો આબાદ બચાવ થયો હતો. 2 અલગ અલગ તસવીર. પહેલી તસવીર સીસીટીવીના દ્રશ્યો છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.